જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની લિમિટેડ એટલે યુનિટ નર્મદા સિમેન્ટ વર્કર્સ કંપની દ્વારા મજૂર વર્ગને અન્યાય. બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા બાબરકોટના ગામના મજૂર વર્ગને કોઈ પણ કારણ દર્શાવ્યા વગર કામ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો નવો કિમિયો બહાર આવ્યો. બાબરકોટ ગામના રહીશા અમરાભાઈ નારણભાઈ જાદવ તેમજ એમના ભાઈને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની કોઈ પણ કારણ દર્શાવ્યા વગર આજથી 2 વર્ષ પહેલા કામ પરથી છૂટા કરી દેવામાં આવ્યા. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના અધિકારીઓ મોટા બણગાં ફૂંક્યા હતા કે સ્થાનિકોને રોજગારી આપીશું, પરંતુ હાલ આ અધિકારીઓ સ્થાનિક લોકોનું સાંભળવા પણ તૈયાર નથી અને પરપ્રાંતિયોને નોકરી પણ રાખવામાં આવે છે. આમ તો બાબરકોટ ગામના લોકો આ કંપનીની ધૂળ ખાય છે અને બહારના લોકો અહીંયા કામ આવે છે. સરકાર દ્વારા મોટા ભાષણ આપવામાં આવે છે કે આવી બધી કંપનીઓ દ્વારા સ્થાનિકોને નોકરી આપવામાં આવશે, પણ અહીંયા તો સ્થાનિક લોકોની નોકરી પણ આ કંપની છીનવી લે છે. બાબરકોટ ગામના ગરીબ માણસો પોતાના પેટે પાટા બાંધીને ઘરનું ગુજરાન ચલાવતો હોય એમની રોજીરોટી પણ આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છીનવી લીધી. રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ. તમારું નામ શું છે ભાઈ? નારાયણભાઈ જાદવ મારું નામ. આપણે તમારી તકલીફ શું છે અત્યારે? તકલીફમાં એવું છે કે આ જમીનની મેટલ બીજાની છે ને એ જમીન અમે મજૂરી કારણે માલ ઢોરના કારણે અમે જમીન વાવતા અને વિવાદી જમીન કંપનીને ને માલિકને વિવાદ થયો. એમાં અમે મજૂરીએ જતા. એ મજૂરી અમારી 2 જણા, 2 ભાઈઓ, અમે 2 મારા છોકરા, એની બંધ કરવામાં આવેલ છે. અટાણે અમને મજૂરી વગરના કરી નાખ્યા છે. કઈ કંપનીમાં આપણે કામે જતા તમે? નર્મદા સિમેન્ટ ફેક્ટરી. કેટલા વર્ષ નોકરી કરી એમાં? નોકરી અમે કરી છે લગભગ 2005 કામ કરતા. આજ સુધી અમે એમાં કામ કરેલ છે અને સપ્લાય લેબરમાં કામ કરતા. કયા કોન્ટ્રાક્ટમાં? અબાગ કોન્ટ્રાક્ટરમાં. અબાગમાં. તમને છૂટા કર્યા એના કેટલા વર્ષ થયા? 2 વર્ષથી છૂટા કરી દીધા છે. વિવાદી જમીનની અંદર અમે કામ કરતા હતા. એમાં ડખાડખી બીજા લોકોને થઈને અમને છૂટા કરવામાં આવેલ છે. મતલબ માલિકને કંપનીને, જે જમીનના માલિકને કંપનીને વિવાદ હતો એમાં તમને આ ભાગું રાખ્યું હતું જમીન, એમાં છૂટા કરીને એમ ને? રાખતા. ખાલી અમારા માલઢોરનો સારો કોળો કરી એમાં અમારો ગુજારો કરવા માટે અમે મહેનત કરતા. અને માલિક તો ઘરે રહેતા, માલિક અહીંયા રહેતા નહીં. અને એના કારણેથી એ લોકોએ અમને બોલાવીને કઈ કીધું નથી કે નથી અમારે જવાબ દીધો કે નથી અમને નોટિસ આપી કે નથી અમને બોલાવીને કીધું કે અમને એવું નથી કીધું કે આ તમે આ જમીનમાંથી તમે નીકળી જાવ ને તમને તમારા ધંધામાં મુસીબત પડશે. આ તે કાંઈ નથી કીધું. મતલબ કયા સાહેબોએ તમને છૂટા કરી મળ્યા? સાહેબો 1, 2, 3 સાહેબો હતા અહીંયા. નામ આવડે એના? એક તો ગોહિલ સાહેબ છે, નામ આવડે છે. પરસાણ મિશ્રા સાહેબ હતા. એ લોકોએ અમને કોઈ પૂછ્યું નથી, કાચ્યું નથી. અમને બીજે દિવસે અમે નોકરીએ ગયા એટલે અમારા ગેટ પાસ ડાયરેક્ટ બંધ કરી દેવામાં આવેલ છે. મતલબ ગેટે તમે ગયા એટલે તમને કીધું કે તમે કામે નહીં આવતા? કામ ના નથી પાડી, સીધા ગેટ પાસ જ બંધ કરી દીધા. ગેટ પાસ જ બંધ કરી દીધા. પંચિંગ જ બંધ કરી દીધા. પછી તમે આગળની કઈ કાર્યવાહી ન કરી? આગળની કાર્યવાહી કરી હતી અમે. 1-2 વખત ગયા. અમે ગેટ ઉપર જઈએ એટલે સીધી ના પાડી દે કે તમે. પછી પાછા સાહેબ પાસે ગયા તો સાહેબ એક ગોહિલ સાહેબ કરીને છે, એમ કે છે કે જમીન નું ફાઇનલ કરાવી ગયો તો તમને કામે લેવામાં આવે. એટલે અમે અટાણે એવું કહેવા માંગીએ છીએ કે જે તે સમયે આ માલિક આ જમીન નું ફાઇનલ કરશે ત્યારે એ સમયે પણ અમને અમારું પેમેન્ટ આપવું પડશે, નહીતર અત્યારે અમારે જે કઈ જરૂર પડશે તો અમે કરવા માંગશું. જે અટાણે ધંધો બંધ છે અમારો. રોજગારી તમે મતલબ ખોઈ બેઠા છો? રોજગારી અમારી હાવ બંધ કરી દીધી. 4 જણા રોજગારી અમારી બંધ કરી છે. મારો ભાઈ તો ધંધે અહીંયા ખેતીમાં કોઈ દે આવતો નહીં, છતાં નાના બસાના છોકરા છે અને એ કામ કરતો નથી અહીંયા વાડીએ કોઈ દી, છતાં સમૂહ લગ્નના કાર્યમાં એ માણસ તો કામ કરતો હતો ને એનું પણ કામ બંધ કરી દીધું કંપનીએ. મારો ભાઈ હોવાના કારણે. ત્યાં પણ એનો ભાઈ છે, 2 છોકરા. હવે તમે મતલબ કંપનીને શું કહેવા માંગો છો? હવે અમે કંપનીને કહેવા માંગીએ છીએ કે અમારો ધંધો અમને પાછો આપે, છતાં અમારો ન્યાય આપે અને એની તાકાત હોય તો અમને કોર્ટમાં જવાબ આપે. અમારો કઈ વાંક હોય તો
બીજું અમે કઈ કહેવા માંગતા નથી અને જે તે વખતે આ કંપની આ જમીનનું ફાઇનલ કરવામાં આવશે હા એ વખતે એ વખતે પણ અમે એની પાસેથી કંપની પાસેથી પગાર લેવું હા. અને અમારા ઘરની અંદર કાંઈ પણ ઘટના બનશે હા. કોઈ પણ કોઈ નબળું પગલું ભરી જાય હા એની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહે કંપનીના સાહેબોની કંપનીના કંપની અધિકારીઓની રહે સાહેબોની અધિકારીઓ જે અમને ના પાડવામાં આવી છે હા. એ અધિકારીઓની રહે બરોબર છે